ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ગુજરાતી સાહિત્ય અને વાચકોમાં ક્રાઇમ, થ્રિલર અને સસ્પેન્સ ધરાવતા પુસ્તકો માટે હંમેશા એક ખાસ આકર્ષણ રહ્યું છે. આજ રોમાંચને એક નવા સ્તરે લઈ જવા માટે અમદાવાદની યુવા અને પ્રતિભાવંત લેખિકા દીક્ષા પટેલ લિખિત અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સનું સત્તાવાર વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું છે. આ ગરિમાપૂર્ણ સાહિત્યિક સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદના આદરણીય ડેપ્યુટી મેયર અંજુબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન. મારું નામ દીક્ષા પટેલ છે અને હું ટ્વિસ્ટેડ વિસ્પર્સની ઓથર છું. આ બુક ક્રાઇમ, થ્રિલર અને સસ્પેન્સ પર બેઝડ છે. આ બુક જ્યારે આની આખી બુકનો થોટ મને એક સાથે નહોતો આવ્યો. પહેલાં એક કેરેક્ટર આવ્યું, પછી એક સ્ટોરી લાઇન આવી, પછી એક ચેપ્ટર આવ્યું અને એવી રીતે આખી બુક બની છે. મેઇન વિશેષતા એવો છે કે આમાં જે બી રીડર હશે એ ભલે જેટલું બી વાંચે, એ જ્યાં સુધી એન્ડમાં પ્લોટ નહીં ખોલે ત્યાં સુધી તમને ખબર નથી પડવાની કે શું હતું. આ રિસર્ચ કરતા કેટલો સમય લાગ્યો આ બુક્સને બનાવવા માટે? મને આ બુક કરતાં મને 3 થી 4 મહિના રિસર્ચ કરતાં લાગ્યા હતા. આ રિસર્ચ આપે મતલબ ગુજરાત પૂરતું કર્યું છે કે ઓલ ઓવર ઇન્ડિયા પૂરતું કર્યું છે? ઓલ ઓવર ઇન્ડિયા પૂરતું કર્યું છે. અચ્છા, આ બુક ઈ બુક પ્રમાણે એમેઝોન કે કોઈ પ્લેટફોર્મમાં મળશે કે ફિઝિકલ ઈ બુક તમને કોઈ લાઇબ્રેરી? ફિઝિકલ બી મળશે અને કિન્ડલ પર બી અવેલેબલ છે, એમેઝોન પર બી અવેલેબલ છે. વિચાર તો છે પણ જોઈએ હવે. છે વિઝન રાવલ અને હું સાહિત્ય મંચ અને વી પબ્લિશર્સનો ફાઉન્ડર છું. જ્યારે પુસ્તક પહેલી વાર મારી પાસે આવી દીક્ષા પટેલે લખેલી, તો સૌપ્રથમ તો બુક વાંચ્યા પછી મેં મારી ટીમને કહ્યું કે આના ઓથર કોણ છે, જર્નલિસ્ટ છે કે કોઈ લાઈક એમની ક્વોલિફિકેશન શું છે. ધેન આઈ કમ ટુ નો કે શી ઇઝ જસ્ટ અ 12th સાયન્સ સ્ટુડન્ટ અને આ ઉંમરમાં આટલા સુંદર વિચારો અને જે અભિવ્યક્તિ જે છે બુકની અંદર, જે એણે હ્યુમર મૂક્યું છે, જે એણે હોરર અને સસ્પેન્સનો સમન્વય કર્યો છે, એ નેક્સ્ટ લેવલનો છે. એટલે એ જોઈને આઈ રિયલી થોટ કે વી શુડ પબ્લિશ સચ કાઇન્ડ ઓફ બુક. જે આજકાલ જેન્સ જે લોકો વાંચતા પણ કતરાતી હોય છે, કે જે લોકો પાસે પૂરતો સમય વાંચવાનો પણ નથી, એ સમયમાં એક જેન્ઝી કે 12th સાયન્સમાં ભણતી છોકરી આવી સુંદર પુસ્તક લખી શકે, દેટ ઇઝ રિયલી બિયોન્ડ અવર ઇમેજિનેશન. આ બુકનું રિસર્ચ તો દીક્ષાએ ડિટેલમાં કર્યું હશે. બીને પબ્લિશર કે મેન્ટોર, મેં એ બુકને ખાલી ટેકનિકલી થોડી મઠારી છે ઇન ટર્મ્સ ઓફ ટાઈપ સેટિંગ અને એના સબ્જેક્ટનું જે કન્સિસ્ટન્સી હતી એના માટે. બટ અધરવાઇઝ જે સ્કિલ જે છે, જે લેખન શૈલી જે છે, એ બધું જ દીક્ષા પટેલે જાતે સ્વયં લખેલું છે. મને ખરેખર બુકનું ઇન્વિટેશન આવ્યું ત્યારે જોઈને બહુ આનંદ થયો કે 12thની સ્ટુડન્ટ એક આ રીતની બુક લખે છે અને ખરેખર આની જરૂર છે. અને બહુ સારું ટોપિક ઉપર એની બુક લખી છે દીક્ષા પટેલ, જે આજની આપણી ઓથર છે. યંગ જનરેશન માટે આ એક પ્રેરણાદાયક છે કે કોઈ બી આ રીતનું નવું કામ થતું છે. આર્ટ, ક્રિએટિવિટીમાં કોઈને કોઈ નવા બાળકો નવું કામ કરતા રહે. ખાસ કરીને ખરેખર આજના બાળકોને સોશિયલ મીડિયાથી આગળ ક્રિએટિવ ફિલ્ડમાં લખવા માટે, પેઇન્ટિંગ, બધા આર્ટ ફિલ્ડમાં કે લખવા માટે પ્રોત્સાહન કરવું જોઈએ. કે પછી સ્પોર્ટ્સ હોય કે કોઈ બી ક્રિએટિવિટી હોય. અને ખરેખર બાળકોને લખવા, પોતાની અંદર શું છે, શું એના વિચારો છે, એ દર્શાવવા બહુ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક બધા કઈ રીતે પોતાની અંદરના વિચારો બીજા સુધી પહોંચાડે. અને ખરેખર પેરેન્ટ્સને અને આજુબાજુ ટીચર્સ